મોસ્ટ વેલકમ ગબ્બરભાઈ. પણ શરત જે પણ સજા કરે એ મને મંજૂર છે. સમાજના બંધારણને કાયમી માટે હું જતન કરીશ, ક્યારેય સમાજનું બંધારણ નહીં તોડું. સમાજે દેવરાજભાઈ મા બાપ છે, તો ગબ્બરભાઈને સમાજ આવકારવા માટે તૈયાર છે. સમાજને ગબ્બરભાઈની જરૂરિયાત છે. પણ એમને હું વિનંતી કરું છું આપના માધ્યમથી, અને પત્રકાર મિત્રો અને પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે યુટ્યુબ ચેનલના મિત્રો હોય, દરેકને અભિનંદન આપું છું. એમાં આભારી રહીશું કાયમી માટે પત્રકાર જગતના. આપને પણ અભિનંદન આપું છું. બરાબર છે દેવરાજભાઈ, આપનો પ્રશ્ન, આપનો લોજિક આપ જે મને કહી રહ્યા છો, ભાઈ ગબ્બરભાઈની દંડની જોગવાઈ અને ભાઈ મગનજીની દંડની જોગવાઈ અઠવાડિયા પછી હોય, મહિના પછી હોય, સમાજના દ્વાર એમના માટે ખુલ્લા છે. ગબ્બરભાઈ તો આપણા સમાજના દીકરા છે, એની સામે કોઈ વાંધો હોય જ ન શકે. માત્ર ભૂલને સુધારીને જાહેરમાં કબૂલ કરી લે, માફી માંગી લે સમાજની. બનાસકાંઠા, પાટણ અને વાવથરા 3 જિલ્લાઓના સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થઈ અને ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બંધારણથી ઠાકોર સમાજને નવી દિશા આપવામાં આવી હતી અને ઠાકોર સમાજનું ખોટા પૂર્વજો, ખોટા વ્યસનો અને ખોટા ખર્ચાઓના કારણે ઠાકોર સમાજ આર્થિક રીતે ક્યાંક પાછળ ધકેલાઈ રહ્યો હતો. ત્યારે ઠાકોર સમાજના આગેવાનોએ ચિંતા કરી અને ઠાકોર સમાજનું નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ કોઈ ના કોઈ માત્ર એક વ્યક્તિ દ્વારા, પરંતુ સમસ્ત ઠાકોર સમાજ 3 જિલ્લાઓના 27 લાખ ઠાકોરો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ બંધારણનું પાલન ઘણી એવી જગ્યાએ ઠાકોર સમાજનું બંધારણનું પાલન થઈ રહ્યું છે. જેમ કે રાજ્ય કક્ષાના મંત્રી સૌરભભાઈ ઠાકોરે પણ બંધારણમાં રહી અને તેઓની દીકરીઓના લગ્ન કર્યા. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા જાબરિયા ગામે બંધારણનું ઉલ્લંઘન થયું અને સાતલપુર તાલુકાના કોરડા ગામે પણ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું. ત્યારે તે દરમિયાન સાતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની એક મિટિંગ યોજાઈ અને જે બંધારણનું ઉલ્લંઘન કરનારને 1,51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. અને આ દંડની રકમ જે ઠાકોર સમાજની દીકરીઓ છે તેમના શિક્ષણ માટે વાપરવામાં આવશે તેવી સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો. સાથે અત્યારે એક આગેવાન છે જે બનાસકાંઠા જિલ્લાના ખૂબ જ નામચીન અને ખૂબ જ જાણીતા આગેવાન જે ખેમજીભાઈ વાઘેલા અત્યારે આપણી સાથે છે. તો શું કહેશો ખેમજીભાઈ સાહેબ, પહેલા તો આ ઠાકોર સમાજનું જે બંધારણ કર્યું, આ ઠાકોર સમાજના બંધારણથી ઠાકોર સમાજને કેટલો ફાયદો થયો અને આવનાર પેઢી માટે આ બંધારણ કેટલું ઉપયોગી થશે? નમસ્કાર દેવરાજભાઈ, આપે જે વાત કરી, જે ઠાકોર સમાજનું નવું બંધારણ જે ઓગળજી ધામમાં થયું, અને બંધારણ ઠાકોર સમાજને આગામી સમયમાં કઈ રીતે ફાયદારૂપ હશે એના વિશે આપ જાણવા માંગો છો. એટલું જ કહીશ કે ઠાકોર સમાજનું બંધારણ એ નવી આશાઓ, નવો ઉત્સાહ અને નવા ઉમંગ સાથેનું બંધારણ છે. ઠાકોર સમાજનું બંધારણના પરિપ્રેક્ષમાં આપણે જઈએ તો આવતી પેઢીનું જે ભવિષ્ય છે, સમાજ આ બંધારણને મક્કમ રીતે જો પાળશે અને સમાજ આ બંધારણને અપનાવશે, અને મને ચોક્કસ આ સમાજના વડીલો, યુવાન દોસ્તો, આગેવાનો, માતાઓ, બહેનો બધા ઉપર ભરોસો છે, બધાનું સમર્થન છે. 98% સમાજ આને સમર્થન કરી રહ્યો છે. મને પૂરો ભરોસો છે કે આ બંધારણ સફળ રીતે આગળ વધશે. અને એનાથી પણ દેવરાજભાઈ આગળ વધીને કહું તો ઠાકોર સમાજનું બંધારણ, એના પછી 6-7 સમાજ હોય, એ ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, નાઈ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, અનેક સમાજ હોય. સમગ્ર ઉત્તર ગુજરાતમાં બંધારણ, દરેકને નવું બંધારણ પેલું કરવાની, નવું બંધારણ કરવાની એક મુહિમ ચાલી રહી છે દેવરાજભાઈ. અને આપણા માટે આનંદ અને ગૌરવની વાત એ છે કે આપણે જે બંધારણ બનાવ્યું છે એના સમર્થનમાં બીજા સમાજે પણ પોતપોતાના ફાયદા માટે પણ એક પૂરક છે. એનો મને વિશેષ આનંદ છે કે પૂરક બાબત છે. એટલું કહીશ કે દરેક સમાજ જે પોતાનું બંધારણ બનાવે છે આવકારદાયક છે. ખરેખર એમને પણ અભિનંદન આપું છું કે તમે દરેક સમાજોએ જે બંધારણ બનાવ્યું છે, તમે બંધારણ બનાવીને ઠાકોર સમાજને પણ ઉત્સાહ પૂરો પાડ્યો છે. અને બીજા સમાજોએ અમારા બંધારણને મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે મદદ કરી છે. એમનો પણ આ પ્રસંગે દેવરાજભાઈ આભાર માનું છું. અને આ બંધારણ થકી ખૂબ સારો વિકાસ થશે. યુવાનોમાં જે પૈસાની બચત થશે, આર્થિક બચત, એના લીધે દીકરીઓ અને યુવાનોનું શિક્ષણ વધશે. સમાજમાં શિક્ષણની સાથે સારી પ્રવૃત્તિઓ, પોઝિટિવ રચનાત્મક દિશામાં સમાજ કઈ રીતે આગળ વધે એવા પ્રયત્નો સદાય માટે, કાયમી માટે સમાજ કરતો રહેશે. ખાસ કરીને જે કોરડા ગામે બંધારણ તોડ્યું અને આ બંધારણ તોડ્યું એ બાબતે જે પહેલા દંડ ઓછો કરવામાં આવ્યો હતો, એ બાબતે ક્યાંક બોલાચાલી થઈ હતી, લોકો ઉભા થઈ ગયા હતા. આ બાબતે ત્યાં શું સત્ય ઘટના બની? બિલકુલ આપની વાત સાચી છે. આપની વાત સાથે હું એગ્રી છું, સંમત છું. કોરડા ગામે જે બંધારણ તૂટ્યું હતું, ભાઈ શ્રી મગનજી ઠાકોર બંધારણ એમણે જે તોડ્યું, એના પછી એમના જે ટેલિફોનિક સંપર્કો જે સમાજે કર્યા, એમાં દેવરાજભાઈ એક જ વાત હતી મગનજીની
કે સમાજ જ્યારે પણ આવે, જ્યાં પણ બોલાવે, જે પણ સજા કરે એ મને મંજૂર છે. ભાઈ મગનજીને પણ અભિનંદન આપું છું. એમણે ક્યારેય કોઈ પણ સમાજના આગેવાનને એવો જવાબ નથી આપ્યો કે મેં બંધારણ તોડ્યું છે તો સમાજ કેમ નહીં કરું. એમણે એક જ વાત કરી કે સમાજ મારો મા બાપ છે અને સમાજ જે દંડ મને નક્કી કરશે એ દંડ હું ભોગવવા તૈયાર છું. ગ્રામ સમિતિની બેઠકમાં અહીંયા ત્રિસ્તરીય પદ્ધતિ છે. પેલી ગ્રામ સમિતિ, પછી તાલુકા સમિતિ, પછી કોર કમિટી એટલે 3 જિલ્લાની સમિતિ. આમ જનરલી નિર્ણય પહેલી ગ્રામ સમિતિ કરે, જરૂર પડે તો તાલુકા સમિતિઓમાં પૂરક બને, મદદ કરે, અને એનાથી પણ વધારે જરૂર પડે તો કોર કમિટી સલાહ આપે, માર્ગદર્શન કરે. તો ત્યાં જે ગ્રામ સમિતિના સભ્યો 4-5 જણા એક બાજુ જઈને જે ચર્ચા કરી, એના પછી જે રકમ નક્કી થઈ, 100% જે સમાજ હતો એની વાત સાચી હતી. જે ગુનો હતો બંધારણ તોડવાનો, એના પરિપ્રેક્ષમાં રકમ એકદમ ઓછી હતી, એ સમાજને અનુકૂળ નહોતી. તો બીજી વખત ચર્ચાઓ કરીને મગનજીને 1,51,000 રૂપિયાનો સમાજે દંડ કર્યો અને મગનજીએ સહર્ષ દંડને સ્વીકાર્યો કે સમાજ મારો મા બાપ છે, મને જે સજા કરી એ હું માન્ય રાખું છું અને સમાજના બંધારણને કાયમી માટે હું જતન કરીશ, ક્યારેય સમાજનું બંધારણ નહીં તોડો એની પણ સમાજને ખાતરી આપી છે. માફી માંગવાથી કોઈ નાનો મોટો થઈ જતો નથી, પરંતુ કદાચ મગનજી ઠાકોરને એ જ ખાસિયતના કારણે સમાજે સ્વીકારી લીધા છે પાછા. જેમ કે ગબ્બર ઠાકોર અને મગનજી ઠાકોર બંને સમાજનું ઉલ્લંઘન કર્યું હતું, નિયમોનું, બંધારણનું, છતાં મગનજી ઠાકોરને સ્વીકારી લીધા સમાજે. તો ગબ્બર ઠાકોરને સ્વીકારવાનું કારણ ભૂલ કરનાર નાનો છે અને માફ કરનાર મોટો છે. સમાજે દેવરાજભાઈ મા બાપ છે, ક્યાંક દીકરો ભૂલ કરે પણ મા બાપ છોરું કછોરું થાય પણ મા બાપ કમ આવતર ના થાય. એક કહેવત છે આપણા સમાજોમાં. મગનજીએ જે ભૂલ કરી હતી એ પહેલા જ દિવસે મગનજીએ વાત કરી હતી સમાજને. જે લોકોએ ટેલિફોનિક સંપર્કો કર્યા, આપને અગાઉ પણ મેં કીધું, તો એમણે પોઝિટિવ વેમાં આ બાબતને લીધી હતી કે મારી ભૂલ ચોક્કસ થઈ છે, હું સ્વીકારું છું, પણ ભવિષ્યમાં ભૂલ નહીં કરું. સમાજ મારે આંગણે આવે તો એ સમાજનું સ્વાગત છે. અને જે એમનો એટીટ્યુડ હતો, વલણ હતું, એકદમ હકારાત્મક વલણ હતું. એ ક્યારે નેગેટિવ વલણ એમને પેલું નથી કર્યું. તો સમાજે પણ એ એંગલથી એમને સજા કરી છે. ભાઈ શ્રી જાબડિયાથી ગબ્બરભાઈ, એમનો આપે ઉલ્લેખ કર્યો. એમની બાબતે મારે એટલું જ કહેવું છે, મેં ગઈકાલે પણ જાહેરમાં વાત કરી હતી કે ગબ્બરભાઈએ ભૂલ કરી છે તો ગબ્બરભાઈને સમાજ આવકારવા માટે તૈયાર છે. સમાજને ગબ્બરભાઈની જરૂરિયાત છે. ગબ્બરભાઈને સમાજની જરૂરિયાત હોય કે ન હોય એમનો વ્યક્તિગત વિષય છે, એમાં હું ચર્ચા કઈ રીતે કરી શકું. પણ એમને હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે જે એમનો રસ્તો છે એ નેગેટિવ છે, તો સમાજ જીવનના પ્રવાહમાં પાછા આવે, પાછા વળે, બંધારણને મદદ કરે, બંધારણને સમર્થન કરે. જેટલી મારી ફરજ છે, આપ પણ એક ઠાકોર સમાજના યુવાન છો દેવરાજભાઈ, આપની ફરજ છે એટલી જ ફરજ ભાઈ શ્રી ગબ્બરભાઈની છે. હું વિનંતી કરું છું આપના માધ્યમથી ગબ્બરભાઈને કે જે કાંઈ ભૂલો થઈ છે પુનઃ આપ સમાજ જીવનના પ્રવાહમાં આવી અને આ બંધારણને મજબૂત કરો, મદદ કરો. તમારું પણ આ સેવાનું કાર્ય સમાજ આગામી સમયમાં બિરદાવશે. અને દરેક યુવાનોએ, સમાજના દરેક આગેવાન યુવાનોએ આ બંધારણનું જતન કરવું પડશે. એક વ્યક્તિએ કરવું પડશે, કોઈ આગેવાને નહીં, કોઈ ધારાસભ્ય નહીં, દરેક વ્યક્તિએ. દરેક વ્યક્તિનો અધિકાર છે, દરેક વ્યક્તિની ફરજ છે. અને દરેક વ્યક્તિ આ જનહિતમાં કાર્ય કરે, સમાજ હિતમાં કાર્ય કરે. દેવરાજભાઈ, એનાથી આગળ વધીને કહું તો આ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે. આ કોઈ સમાજ નિર્માણ તો છે જ, પણ આની સાથે રાષ્ટ્ર નિર્માણનું પણ કાર્ય છે. 3 જિલ્લામાં આટલા મોટા સમાજના ખર્ચાઓ, જે કોઈ ખોટા ખર્ચાઓ કુરિવાજોમાં થતા હતા એ બંધ થયા છે. આ સમાજ નિર્માણ, વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું આ કાર્ય છે. આપને પણ વિનંતી કરું છું અને પત્રકાર મિત્રો અને પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે યુટ્યુબ ચેનલના મિત્રો હોય, દરેકને અભિનંદન આપું છું. દરેકે એમને સહકાર કર્યો છે, પોતપોતાના લેવલથી કર્યો છે. નાની ચેનલો એમના લેવલથી કર્યો છે, પ્રદેશની ચેનલો એમના લેવલથી કર્યો છે, પણ દરેકે કર્યો છે. આ જે અભિયાન ચાલ્યું એમાં આભારી રહીશું કાયમી માટે પત્રકાર જગતના. આપને પણ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી ગુજરાતની તમામ ચેનલોને અભિનંદન આપું છું. તમે પવિત્ર અને પૂર્ણશાળી કાર્યમાં જે સમાજને મદદ કરી છે એ સમાજ આપના માટે કાયમી ઋણી રહેશે. સાહેબ, ખાસ કરીને જે ગબ્બર ઠાકોરની એક વાત હતી
હમ. કે આ બંધારણની બાબતની અમારે કોઈ જાણ નથી થઈ, અમારા ગામની કોઈ કમિટી અમને કોઈ જાણ નથી કરી, કોઈ સરપંચ અમને જાણ નથી કરી, તો આવું કેવી રીતે બની શકે? કેમ કે સોશિયલ મીડિયામાં એક્ટિવ માણસ ત્યારે આવી રીતનું કહી શકે, કેવી રીતે કહી શકે? બરાબર છે દેવરાજભાઈ, આપનો પ્રશ્ન, આપનો લોજિક, આપ જે મને કહી રહ્યા છો એ આપનો પ્રશ્ન આપે દેવરાજભાઈને પણ પૂછવો જોઈએ કે આ પાકિસ્તાન સુધી આ બંધારણ પહોંચ્યું હોય, દેશના છેડાઓને બાદ કરતા જે પાકિસ્તાનમાં ઠાકોર સમાજ છે એમણે પણ બંધારણ ઘડવા માટેનો ત્યાં પણ અભિયાન શરૂ કર્યું છે. તો હું માનું છું કે પાકિસ્તાનમાં ખ્યાલ હોય ઠાકોર સમાજને. અને ભાઈ ગબ્બરભાઈ તો એક યુટ્યુબ અને મીડિયાના એક માહિર છે. આ બંધારણની કોપી તો આખા ગુજરાત નહીં આખા દેશમાં ફરી રહી છે. તો આપ જાણો છો એના વિશે હું શું કહું. ગબ્બરભાઈને હું એટલું જ કહીશ કે તમે જે કઈ તમારી વિચારધારા છે એને નેગેટિવિટી છોડી અને સકારાત્મક દિશામાં આપ આગળ વધો એવી વિનંતી કરું છું. ગઈકાલે મેં કોયડા મુકામે પણ ગબ્બરભાઈને વિનંતી જાહેરમાં કરી કે જ્યારે એમની ઈચ્છા હોય ત્યારે સમાજ સ્વીકારવા તૈયાર છે. અને કોર કમિટી સાથે ચર્ચાઓ થયા પછી હું કહું છું, હું વ્યક્તિગત નથી કહેતો, જે કોર કમિટી અમારી 3 જિલ્લાની છે એમાં મગનજીની જે કોઈ ફોર્મ્યુલા હતી એના દંડની, એના પરિપ્રેક્ષમાં એના સાનિધ્યમાં ભાઈ ગબ્બરભાઈની દંડની જોગવાઈ અને ભાઈ મગનજીની દંડની જોગવાઈ એના સંતુલન માટે એના પરિપ્રેક્ષમાં ઠાકોર સમાજના આગેવાનોએ, ઠાકોર સમાજની કોર કમિટીએ ચર્ચાઓ કર્યા પછી મેં નિવેદન કર્યું હતું કે ગબ્બરભાઈની ઈચ્છા હોય ત્યારે, જ્યારે પણ ઈચ્છા હોય, આજે હોય, કાલે હોય, અઠવાડિયા પછી હોય, મહિના પછી હોય, સમાજના દ્વાર એમના માટે ખુલ્લા છે. મોસ્ટ વેલકમ ગબ્બરભાઈ. પણ શરત એક કે જે ભૂલ છે એ આપે સ્વીકારવી જોઈએ, સમાજ સમક્ષ સ્વીકારવી જોઈએ, એ સમાજ માટે સ્વીકારવી જોઈએ, સમાજના ભલા માટે સ્વીકારવી જોઈએ, કોઈ વ્યક્તિના ભલા માટે નહીં. વિનંતી કરું છું આપના માધ્યમથી કે આપણે સૌ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવીએ અને આખો સમાજ, સમાજના તમામ યુવાનો, આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો સૌ આ અભિયાનને સહર્ષ રીતે સ્વીકારીને એને એક વિકાસના રૂપમાં, વિકાસના એજન્ડાથી સૌ આગળ વધે એવી વિનંતી કરું છું. અને ખાસ કરીને ગબ્બર ઠાકોરને જે પાછું ફરીથી અહીંયા આવવું હોય ગબ્બરભાઈને સમાજની માફી માંગવા માટે, તો ગબ્બરભાઈને દંડ પેટે કેટલો આપવાનો રહેશે સમાજને? એ હું ના કહી શકું. સમાજ ત્યાંની ગ્રામ સમિતિ જાવડિયાની, ત્યાંની ડીસા તાલુકાની તાલુકાની સમિતિ ચર્ચા વિચારણા મનોમંથન કર્યા પછી એ લોકો જે નિર્ણય લે એ અમને બધાને માન્ય રહેશે, સમાજને માન્ય રહેશે. અને જરૂર હશે માર્ગદર્શન પૂછશે, એમનું કઈ સલાહ સૂચન માટે કોર કમિટી અમારી ઉપર છે, માન્ય ધારાસભ્યશ્રી હોય, માન્ય સંસદ સભ્યશ્રી હોય, એમની જોડે કોઈ પણ બાબતના આના વિષય માટેના ભવિષ્યમાં કોઈ બાબતો આવશે ધ્યાન ઉપર તો ચોક્કસ ચર્ચાઓ કરીને એનું માર્ગદર્શન પણ કરવામાં આવશે. જો કે આપ એક સારા એવા વ્યક્તિ અને સારા એવા એક સમાજ માટે આગેવાન છો. જો કે સમાજની હરમેશ કોઈ પણ મિટિંગમાં, કોઈ પણ જગ્યાએ સમાજના નાનાથી લઈને મોટા કામમાં આપ પ્રથમ હોય છો કોઈ પણ જગ્યાએ. તો આપની દ્રષ્ટિ આપ શું માનો છો કે ગબ્બરભાઈ ઠાકોર ફરીથી સમાજમાં આવી જાય તો કેવી રીતે? ગબ્બરભાઈ માટે મને કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી. ગબ્બરભાઈ તો આ સમાજનો એક યુવાન છે. ગબ્બરભાઈ સામે મારી વાંધો નથી, એમણે જે ભૂલો કરી છે એની સામે વાંધો છે. એ ભૂલ સુધારે એટલે ગબ્બરભાઈ તો આપણા સમાજના દીકરા છે, એની સામે કોઈ વાંધો હોય જ ન શકે. માત્ર ભૂલને સુધારીને જાહેરમાં કબૂલ કરી લે, માફી માંગી લે સમાજની, તો સમાજ તો મા બાપ છે, માફ કરી દેશે, બીજો કોઈ વિષય નથી. ખાસ કરીને જે વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, તેઓ પણ એક નિવેદન આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી કે ડીજે બાબતે, ડીજે તો એ ચાલુ જ રહેશે અને હું પણ ગબ્બર ઠાકોરના સમર્થનમાં છું. તો આ બાબતે વિક્રમભાઈ ઠાકોરને શું અપીલ કરશે? હા, વિક્રમભાઈને અપીલ કરું છું કે આપે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે વિક્રમભાઈ ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાન છે, એક ગુજરાત ફિલ્મ જગતના એક મોટા હસ્તી છે. એમને મારી વિનંતી છે એક કાર્યકર તરીકે, સમાજના ભાઈ તરીકે, જે કોઈ નિવેદનો છે એમના વ્યક્તિગત છે, સમાજના નિવેદનો નથી. પણ ચોક્કસ એટલું કહીશ કે વિક્રમભાઈ એક જવાબદાર વ્યક્તિ છે. એમને જે કોઈ નિવેદનો કર્યા છે એ નિવેદનોની પાછળ સમાજમાં એના આઘાત પ્રત્યાઘાત શું હોઈ શકે એનો વિચાર કર્યા પછી કરવા જોઈએ. અને મને ચોક્કસ આશા અને ભરોસો છે કે વિક્રમભાઈ એક સમાજ પ્રેમી છે અને ભવિષ્યમાં એમના નિવેદનો પોઝિટિવ હશે, સમાજના બંધારણને મદદ કરશે એ હું ચોક્કસ માનું છું. એમણે જે ચિંતા કરી છે ડીજે વાળાની, એ વાત એમની વ્યાજબી છે, એ વાત સાથે હું અગ્રી છું, એ વાત એમની ખોટી નથી. પણ 99 લોકોને ફાયદો થતો હોય તો ક્યાંક એક વ્યક્તિને 1% લોકોને ક્યાંક નુકસાન થતું હોય તો સહન કરવા માટે
ભવિષ્યમાં એના ઓપ્શન શું હોય, એના વિકલ્પ શું હોય આવકના, એ વિકલ્પનો આપણે બધા સાથે બેસીને અભ્યાસ કરીશું. વિક્રમભાઈ હોય, ગબ્બરભાઈ હોય, એમની ટીમ હોય, બીજે વાળા મિત્રો હોય, એમની તકલીફો છે એને પણ સમાજ ભવિષ્યમાં સમજવાનો પ્રયત્ન કરશે. પણ છતાં સમાજે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય સમાજનો આજે મક્કમ નિર્ણય છે, એમાં કોઈ ફેરફારનો અવકાશ નથી. ભવિષ્યમાં જયારે બંધારણની સમીક્ષા થવાની છે 16 મુદ્દાઓની, ત્યારે સમાજને જે કોઈ સમાજો નિર્ણય કરે આવતા સમયમાં, પણ હું એવું ના કહી શકું કે આ નિયમમાં ફેરફાર થશે. સમાજ છે, આના નિયમો યથાવત પણ રાખી શકે, ચાલુ પણ રાખી શકે, પણ એના ઓપ્શન શું હોય, એના વિકલ્પ શું હોય, એમની આવકની જે એમની વ્યક્તિગત જે નુકસાન છે, ખોટ છે, એની ભરપાઈ એમને કઈ રીતે થઈ શકે, એમાં સમાજ ક્યાં એમને મદદરૂપ થઈ શકે, તો એની ચિંતા સમાજનો આગેવાન કરતો હોય, દરેક વ્યક્તિ કરતો હોય, સ્વાભાવિક છે. એ એમની ચિંતા નથી, સમાજની પણ ચિંતા છે. કોઈ બેરોજગાર ન થાય એની ચિંતા સમાજ પણ રાખતો હોય છે. અને બીજા બંધારણના ઘણા મુદ્દાઓ છે, એની સાથે બીજા ધંધાઓને પણ ક્યાંક દેવરાજભાઈ અસરો નાના મોટી થતી હોય છે. અભિનંદન આપું છું કે ડીજે વાળા મિત્રોએ જે વાત કરી એના સિવાય કોઈ પણ વ્યક્તિએ, સમાજના કોઈ પણ વ્યક્તિએ મારો ધંધો ઓછો થશે કે મારો ધંધો બંધ થશે એવી ફરિયાદ કોઈએ નથી કરી. એટલે દરેકનો આભાર માનું છું કે પોતાના ધંધાને અસર થવા છતાં સમાજના હિતમાં એમણે એવું કહ્યું કે મારા ધંધાને અસર થાય તો ચાલશે, પણ હું બંધારણને મદદ કરીશ. એટલે ડીજે વાળા મિત્રોને પણ હું વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે આ વિષયને તમે પોઝિટિવ લો, બંધારણને મદદ કરો. એ કોઈ એક વ્યક્તિ માટે નથી, આખા સમાજ માટે છે, સમાજના ભવિષ્ય માટે છે. આપણે બંને આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે આપણે સૌ સહકાર આપીએ અને બંધારણનું જતન કરીએ. ખાસ કરીને ખેમજીભાઈ જે ઘણા યુવાનો છે, યુવા વર્ગ છે, તે ઘણી વખત એવી જીદ કરતા હોય છે કે ના મારે સનરૂફ વાળી ગાડી લઈ જવું છે, મા બાપને સમજાવવાથી માનતા નથી હોતા. તો આ યુવાનોને અત્યારે શું સંદેશો આલશો હાલ આ બંધારણ બધું? યુવા મિત્રોને મારો એટલો જ સંદેશો છે કે સમાજનું બંધારણ એ સમાજના ભલા માટે છે, વિકાસ માટે છે. ક્યાંક ને ક્યાંક પોતાના લગ્નમાં દરેક યુવાનને પોતાની લગ્ન જીવનમાં એક જ વખત થતા હોય દેવરાજભાઈ, એટલે દરેકની ઈચ્છા હોય, ઉત્સાહ હોય કે મારા લગ્નમાં આવી ગાડી હોય, આવી ગાડી હોય, બધું હોય જ. તમને મને દરેકને હોય ઈચ્છા. પણ યુવાન મિત્રોને એટલો સંદેશો આપવા માંગુ છું કે ક્યાંક તમારો મોજ શોખ તમને એવું લાગતું હોય કે ઓછો થઈ રહ્યો છે, અમારો ભપકો ક્યાંક ઘટી રહ્યો છે, પણ એ તમે જે આજે સમર્થન કરી રહ્યા છો, સહકાર આપી રહ્યા છો, એ આવતીકાલના ઠાકોર સમાજના ભવિષ્યનું નિર્માણ કરવા માટે આપી રહ્યા છો. એટલે નિર્માણમાં યુવાન છે ને એ નિર્માણમાં સહયોગી ગણાશે કાયમી માટે. હું અપીલ કરું છું. અને આવો કોઈ વિષય મારા ધ્યાન ઉપર નથી આવ્યો. 3 જિલ્લાના કોઈ યુવાને એવી ફરિયાદ નથી કે હું સનરૂફ વાળી ગાડીમાં જ જઈશ. યુવાનોને પણ અભિનંદન આપું છું ગબ્બરભાઈ, સોરી દેવરાજભાઈ, આપના માધ્યમથી કે કોઈ પણ યુવાને આ 3 જિલ્લામાં કોઈ જાહેર ધ્યાનમાં નથી આવ્યો. કોઈ વ્યક્તિગત પરિવારમાં ચર્ચા થઈ હોય તો મને ખ્યાલ નથી, પણ કોઈના ધ્યાન ઉપર આ વિષય નથી આવ્યો. સૌને અભિનંદન આપું છું. વડીલ હોય, યુવાન હોય, માતા હોય, બેન હોય, દરેકે સમર્થન કર્યું છે. કોઈ વ્યક્તિએ નહીં, આખા જન સુધી આ આંદોલન, બંધારણનું આંદોલન એક જનહિતમાં, સમાજ હિતમાં લોકોએ સ્વીકાર્યું છે અને દરેક વ્યક્તિ આનું જતન કરી રહ્યા છે. એનું તમને મને ગૌરવ છે. ખેમજીભાઈ, ખાસ કરીને કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર સમાજ માટે આટલું કરો, સમાજ પ્રત્યેની આટલી લાગણી, આ બાબતે સમાજ પ્રત્યેની આટલી લાગણી કેમ? તમારા જેવી જો દરેક લાગણી રાખે તો સમાજનો વિકાસ કેટલો? હું તો એક સમાજનો નાનો કાર્યકર છું દેવરાજભાઈ. આ સમાજની લાગણી હું રાખું છું, એના કરતા તો અનેક ગણી લાગણી સમાજ વધારે રાખે છે. ત્યારે આ બંધારણ સફળ છે. મારી લાગણી તો કાંઈ નથી, સમાજની લાગણીઓ છે તો જ આ બંધારણનું સમર્થન છે, બંધારણ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. હું તો એક નાનો કાર્યકર છું. આમાં સમાજના મોટા આગેવાનો હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, એ લોકોએ ખૂબ રાત દિવસ મહેનત, મથામણ અને પ્રવાસો કરી, નીચે મિટિંગો કરી આ બંધારણને સમર્થન કર્યું છે. આમાં કોઈ 2-5 વ્યક્તિઓ નહીં દેવરાજભાઈ, સેંકડો આગેવાનો હોય, હજારો યુવાનો હોય અને લાખો લોકોએ, સમાજના લાખો આગેવાનો હોય, લાખો લોકોએ આને સમર્થન કર્યું છે. તમે તો સત્યની સાથે, જે નિયમ એ નિયમ સત્યની સાથે જ ચાલતા હોય એવો મેં સ્ટેજ પરથી લાઈવ દ્રશ્ય પણ જોયેલા છે. બરાબર છે. આપનો એનાલિસિસ વ્યક્તિગત હોઈ શકે. થેન્ક યુ દેવરાજભાઈ, આપનો આભાર. પણ હું એટલું ચોક્કસ કહીશ કે હું જે વાત કરતો હું જે બોલું છું એ સામે જે ઓડિયન્સ બેઠું હોય એ ઓડિયન્સની બોડી લેંગ્વેજ બોલતી હોય છે. એ ઓડિયન્સ શું સાંભળવા માંગે છે એનો બોડી લેંગ્વેજ થી મને
મને પણ થોડો ખ્યાલ આવતો હોય છે. સમાજને શું સાંભળવું છે, આજના સમયની શું જરૂરિયાત છે, બંધારણમાં કયા પ્રકારની ચર્ચા થવી જોઈએ, અને જે ચર્ચાઓ સમાજ સાંભળવા ઈચ્છતો હોય ને સમાજના લાભની ને ભલાની ચર્ચાઓ હોય, એવી ચર્ચાઓ થતી હોય એટલે ચોક્કસ ગમે. તમે કરતા હોય તો ગમે ને હું કરતો હોય તો ગમે. પણ અભિનંદન છે સમાજના આગેવાનોને, યુવાનોને, કોર કમિટીને, તાલુકા સમિતિઓને, કે સાચો જશ એમને છે, કોઈ એક વ્યક્તિને નહીં, સેંકડો હજારો કાર્યકરો આમાં જોડાયેલા છે. ત્યાં તો તમે માત્ર સમાજની જ વાતો, અન્ય કોઈ વાતો કરવા માટે પણ તમે ના પાડી. જાહેર મંચ પરથી તમે કીધું હતું કે સમય મર્યાદા છે, ભાષણનો સમય મર્યાદિત 15 મિનિટ રાખવામાં આવે, 5 મિનિટ રાખવામાં આવે, એના ઉપર 1 મિનિટ થઈ જતી હતી તો પણ તમે બોલતા હતા. બરાબર સમાજની છે વચ્ચે દેવરાજભાઈ. હું બોલતો તો મને કોર કમિટી દ્વારા જે મને ગાઈડલાઈન આપવામાં આવી, ઓગળજી ધામમાં લગભગ 1.25 થી 1.5 લાખ જેટલી પબ્લિક સમાજ ત્યાં ભેગો થયો તો આપને પણ ખ્યાલ છે, આપ પણ ત્યાં હતા. તો લગભગ જે અમારું લિસ્ટ હતું, એ વક્તાઓનું લિસ્ટ, એ 15 થી 16 જણનું હતું. 16 મુદ્દાઓ અને 16 જણ. એક કુદરતી સંજોગ હતો. એ કુદરતી સંજોગોમાં જે કેટેગરી હતી, અને 1 કલાક ને 15 મિનિટમાં આ કાર્યક્રમને પૂરો કરવાનો હતો. જ્યાંથી દીપ પ્રાગટ્ય થયું દેવરાજભાઈ, ત્યાંથી 1 કલાક ને 15 મિનિટમાં આ કાર્યક્રમને આપણે પૂરો કર્યો. તો જે આગેવાનશ્રીઓએ મને ગાઈડલાઈન આપી હતી એના અનુસંધાનમાં જ બોલતો હતો. એમણે જે નીતિ નક્કી કરી હતી કે આ રીતે જ આનું સંચાલન કરવાનું, તો મેં એમના આદેશને ધ્યાનમાં રાખીને જ સંચાલન કર્યું. તો કોઈ મારા વ્યક્તિગત નિર્ણયો નહોતા. આભાર ખેમજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ દેવરાજભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, તો આપ જોઈ શકો છો કે આ એક એવા વ્યક્તિ આપણી સાથે હતા કે જે હર હંમેશા સમાજની ચિંતા કરતા વ્યક્તિ, જે સમાજની કોઈ પણ નાની મિટિંગ હોય કે મોટી મિટિંગ હોય, ચાહે સમાજને કોઈ પણ કામ પડે તો અડધી રાતે દોડી આવનાર એક વ્યક્તિ માત્ર જે ખેમજીભાઈ વાઘેલા, જેઓ એક શિક્ષક ને સમાજના સારા એવા આગેવાન છે, જેઓ રાજકારણ નહીં પરંતુ માત્ર સમાજ માટે દોડતા હોય તેવા એ વ્યક્તિ અત્યારે આપણી સાથે હતા. ને તેઓ હર હંમેશ સમાજની ચિંતામાં લાગ્યા રહે છે કે સમાજ કઈ રીતે આગળ વધે, સમાજ કઈ રીતે પ્રગતિ કરે, તેઓની એક જ ચિંતાઓ છે. હર હંમેશ ખેમજીભાઈ વાઘેલા સાથે આપણે વાતચીત કરી અને સમાજના બંધારણના મુદ્દાઓ વિશે થોડી ચર્ચા કરી.